હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આજે ગુરુ પૂનમ છે, અષાઢ મહિનાની ગુરુ પૂનમ, અને આપ સૌને પરમાર કૈલાસબેન તરફથી દિલથી ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. આજે અમારા દેવબાઈમાં, જે અમારા નાનીમાં છે, એમને ગુરુ પૂનમના દિવસે જ દેહ છોડ્યો તો સ્વર્ગલોકમાં સીધા આવ્યા હતા. એને આજે કમ્પ્લેટલી 20 વર્ષ પૂરા થઈ ગયા છે. 2006માં ગુરુ પૂનમના દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એમણે પોતાનો દેહ છોડ્યો હતો. અને એમણે મારા મામા જે છે સતત એમની ઉપર હાજરમાં હતા. મારા મામા પણ ભક્તિભાવવાળા છે. તો ગુરુ પૂનમના દિવસે એમણે માને કીધું, માં આજ ગુરુ પૂનમ છે, હું આશ્રમમાં જતો આવું. અને મારા મમ્મી પપ્પા પણ ઓલરેડી આશ્રમમાં ગયેલા હતા. અને મારા મામા પણ તે દિવસે અમારા નાની માને એવી વાત કરી કે માં હું આશ્રમમાં જતો આવું, દર્શન કરતો આવું, પછી પાછું આવું એમ. તો મારા નાનીમાં રિયા એમણે શું કીધું હતું, અમારા દેવબાઈમાંએ, હા બેટા તું જા, તારી પહેલાં હું પહોંચી જઈશ. અને ખરેખર જે મારા મામા છે, મારે 3 મામા છે, એમાંથી મારા નાના મામા છે, એમને લોકો ભગત કહીને ઓળખે છે. તો મારા મામા સતત એમની ઉપર હાજર હતા. અને તે દિવસે ગુરુ પૂનમના દિવસે ગુરુના દર્શન કરવા ગયા. અને મારા વચ્ચેટ મામા છે એ મારા દેવબાઈમાં ઉપર હતા હાજરમાં. અને એમણે આથી 20 વર્ષ પહેલાં ગુરુ પૂનમના દિવસે પોતાનો દેહ છોડી દીધો હતો. એને આજે 20 વર્ષ થઈ ગયા. અને એવું નથી કે ગુરુ પૂનમ આવી એટલે જ અમને અમારા નાનીમાં યાદ આવે છે એમ, પણ એમનો જીવ જે અતિ લાગણીશીલ કહેવાય ને, અતિ લાગણીશીલ એવો એમનો જીવ હતો. જ્યાં સુધી એમણે જીવ્યા ને ત્યાં સુધી અમે મામાના ગામ જાવીને, જેમ કે અમે નાના હતા ત્યારથી જ તે વેકેશન પડે ને એટલે અમને મારા મમ્મી છે એ મારા મામાના ગામ વેકેશન ગાળવા મૂકી આવતા હતા. અને જેવા અમારા લગ્ન થયા અને જ્યાં અમારું આણું કર્યું ત્યાં અમારા દેવબાઈમાં પોતાનું ગામ, પોતાનું દેહ છોડી અને વયા ગયા. તો જ્યારે અમે જાતા ને મામાના ઘરે, ત્યારે અમારા દેવબાઈમાં રહ્યા ને એ અમને આમાં દોડતા હતા અને અમને આમ વાલ કરતા હતા. આમ એવું નહીં કે આવે છે તો આવશે એમ નહીં, અમને જ્યાં ભાળી જાય ને ત્યાંથી અમને હામાં દોડતા હતા. અને અત્યારે મારા મામા છે, મામી છે, બધાય સારા હેતવાળા છે, પણ જે અમારા દેવબાઈમાંના તોલે કોઈ ન આવે. કારણ કે એમણે જે પ્રેમ, જે લાગણી એમની અંદર જે હતું ને, એવું ક્યાંય ન જોવા મળે. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.